નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે હમણાં વાર્ષિક પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમાં 100% જેમાંથી પ્રશ્નો પૂછાય છે તેવા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં આજે આપણે વિજ્ઞાન વિષયનો વિભાગ એ જે છે એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. આપણે અન્ય વિષયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી તમને તમામ વિષયના સોલ્યુશન મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણે પ્રશ્ન પહેલાથી કે નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પ્રકરણ બીજું છે. જેમાં પહેલું, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તો દ્રાવક છે પાણી. સાર્વત્રિક બધી જ વસ્તુને મોટા ભાગે તે દ્રાવણમાં ફેરવી શકે. બીજું છે નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ, તો એમાં આવશે વાદળી. ત્રીજું છે નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે? તો દૂધની અંદર, કારણ કે કલીલ દ્રાવણ છે એટલા માટે, બાકી બધા દ્રાવણ છે. ચોથું, 30°C તાપમાને 1 કપ પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે તો તે અસંતૃપ્ત બને, કારણ કે આપણે જો તાપમાન આપેલું છે તો જેની મર્યાદા હતી એના કરતાં આપણે વધારે ઉમેરી એટલા માટે. પાંચમું છે 20% વેટથી વેટનું આપણે ગુણોત્તર લેવાનો છે. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ તૈયાર કરવાનું છે 100 ગ્રામ. પાણીમાં બનાવેલું છે આ દ્રાવણનું સોડિયમ સલ્ફેટનું દળ કેટલું થશે? તો 25 ગ્રામ. કેટલું થશે? 25 ગ્રામ. છઠ્ઠું છે નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તો એમની અંદર આવશે કોપર અને સલ્ફેટના મિશ્રણને ગરમ કરવું. ત્યાર પછી પ્રકરણ નંબર 3 છે. એમની અંદર પહેલું, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ કેટલું હશે? તો 1:16 હશે. બીજું છે મેગ્નેશિયમ તત્વની સંજ્ઞા, તો મેગ્નેશિયમની Mg છે અને આ Mn કોની છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. આ બંને તો કોઈ સંજ્ઞાઓ છે નહીં. ત્રીજું, નીચેના પૈકી કયા તત્વોનું પરમાણુય દળ અને આણ્વીય દળ સમાન છે? તેમાં આવશે નિયોન. ચોથું છે NH3માં N પરમાણુની સંયોજકતા, તેમાં આવશે 3. પાંચમું છે ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર, તો ક્વિક લાઇમ એટલે કડી ચૂનો અને કડી ચૂનો એટલે ચૂનાનો પથ્થર, જેમાં આવશે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે D. છઠ્ઠું છે આ જે સંજ્ઞા છે જે ડાલ્ટને આપેલી હતી એના દ્વારા નિર્દેશિત તત્વનું નામ આપણે જણાવવાનું છે, તો આ છે હાઇડ્રોજન. ત્યાર પછી પ્રકરણ નંબર 5માં પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે? તો એક તો હરિતકણ અને બીજું છે કણાભસૂત્ર. બીજું, સજીવો જેવા કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચના આવેલી નથી એમને કહેવાય આદિ કોષકેન્દ્રીય કોષો. ત્રીજું છે કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50-90% હિસ્સો રોકે છે? તેમાં આવશે રસધાની. ચોથું, કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? તેમાં આવશે લીસી અંતઃકોષરસ જા. પાંચમું, કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો એમાં આવશે અંતઃકોષરસ જા. છઠ્ઠું છે રસ સંકોચન પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો એમાં આવશે કોષ દ્વારા પાણી ગુમાવવાની. રસ સંકોચનની જે ક્રિયા છે એ આપણે આશ્રુતિની ક્રિયા જોઈ હતી તે આવશે. ત્યાર પછી છઠ્ઠું પ્રકરણ, એમાં પહેલું, એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે જટિલ પેશી. બીજું, વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય તો ખોરાકનું વહન કરવાનું છે. જે પર્ણો દ્વારા ખોરાક બનાવવામાં આવે છે ગ્લુકોઝ સ્વરૂપે C6H12O6, તેને આપણે દરેક અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? અન્નવાહક પેશી. ત્રીજું છે કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? તેમાં આવશે સુબેરિન. ચોથું, અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? તેમાં આવશે લાંબા ત્રાકાકાર એકકોષ કેન્દ્રીય કોષો. પાંચમું, કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તેમાં આવશે મૃદુતક. છઠ્ઠું, અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ. સાતમું, વાયુરંધ્રને આવડતા 2 કોષ કયા છે? તો એ આવશે રક્ષક કોષો. આઠમું છે અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? તો અન્નવાહક તંતુ એક મૃત ઘટક છે, બાકી બીજા બધા જે છે એ બધા જીવત હોય છે. નવમું, કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે દ્રઢતા પણ બક્ષે છે? તો દ્રઢોતક પેશી. ત્યાર પછી 10મું છે નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? તેમાં આવશે ત્રાક કણો. બાકી તટસ્થ કણ, લસિકા કણ અને એક કેન્દ્રીય કણ આ બધા શ્વેત કણિકામાં આવશે. 11મું, કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો દ્રઢોતક પેશીમાં. 12મું છે માનવમાં સ્નાયુ કોષ
તો એમાં આવશે સંકોચન અને શિથિલનને કારણે હલનચલન થાય છે. ત્યાર પછી પ્રકરણ 11મું છે. તરંગમાં ક્રમિક રીતે આવતા શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો λ/2. તરંગનો વેગ કઈ બાબત પર આધાર રાખતો નથી? તરંગના કંપ વિસ્તાર પર. ત્રીજું ડેસિબલ શેનો એકમ છે? તો ધ્વનિની પ્રબળતાનો. ચોથું છે પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરોધનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? તો 17.2 મીટર જેટલું હોવું જોઈએ. ત્યાર પછી નીચેનામાંથી કઈ આવૃત્તિવાળું તરંગ આપણે સાંભળી શકીએ છીએ? તો 150 હર્ટ્ઝની જેની હોય તે. બાકી આપણે 20 હર્ટ્ઝ કરતાં નીચે નથી સાંભળી શકતા અને 20 કિલો હર્ટ્ઝ કરતાં ઉપરનું સાંભળી શકતા નથી. ઇસીજી ટેકનિકમાં કયા તરંગો વપરાય છે? તો અલ્ટ્રાસોનિક તરંગો વપરાય છે. ત્યાર પછી મિત્રો ખરા ખોટા છે વિધાનો. જેમાં વાયુ અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય તો સાચું. દરેક દ્રવ્ય દળ ધરાવે છે તો સાચું છે. પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટતો નથી પણ વધે એટલે ખોટું આવશે. વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાય તો સાચું. પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે તો ખોટું. પ્રવાહીનો પ્રસરણ દળ ઘન કરતાં ઓછો હોય છે તો ખોટું. ત્યાર પછી બીજું પ્રકરણ છે. એમાં પહેલું પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસદનું બનેલું છે તો ખોટી વાત છે. બીજું હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે તો આ વાત એ ખોટું છે. દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી તો સાચું. કાદવ એ સોલ છે સાચું. પ્યુમાઇસ પથ્થર એ ઘન સોલ છે તો ખોટું. અને લોખંડનો કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે તો સાચી વાત. પ્રકરણ 9ની અંદર પહેલું બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય તો ખોટું. જીનું પ્રાયોગિક મૂલ્ય સર્વપ્રથમ ન્યૂટને શોધ્યું તો ખોટી વાત છે. ત્રીજું મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી તો સાચું. હવાના અવરોધોને અવગણતા એક સરખી ઊંચાઈએથી એક સાથે મુક્ત પતન કરતા પીછા અને વજનદાર પથ્થર બંનેનો પૃથ્વીની સપાટી પર વેગ સમાન હોય છે તો સાચું. પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે તો ખોટું. અને પારો ભરેલા પાત્રમાં લોખંડનો નક્કર ટુકડો તરે છે તો સાચી વાત છે. ત્યાર પછી પ્રકરણ 10ની અંદર પહેલું કાર્ય એ પાવર અને સમયનું ગુણનફળ છે તો સાચી વાત છે. બીજું પદાર્થના કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય તો સાચું. પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય તો સાચી વાત છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતને યાંત્રિક ઉર્જા કહેવાય તો ખોટું. પાંચમું પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે તો સાચું. પાવર અને ઉર્જા બંને અદિશ રાશિઓ છે તો સાચું. ખાલી જગ્યા પૂરવાની છે. પ્રકરણ નંબર 3 છે. પ્રોપેનનું આણ્વીય સૂત્ર. તો પ્રોપેન છે એ 3 કાર્બનવાળો હોય તો આ 1 કાર્બનવાળો અને 2 કાર્બનવાળો તો ના જ આવે કારણ કે મિથેન, ઇથેન અને પ્રોપેન. પછી આવશે બ્યુટેન અને પેન્ટેન. તો અહીં યાદ જ રાખવાનું મિથેન એટલે 1, ઇથેન એટલે 2, પ્રોપેન એટલે 3, બ્યુટેન એટલે 4 અને પેન્ટેન એટલે 5. એનાથી આગળ આપણે જવાની જરૂર છે નહીં. હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે 10 નેનોમીટર જેટલી હશે. સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ. C2H5OH માં પરમાણ્વીયતા કેટલી હોય છે? તો 9. આ શું છે ભાઈ? તો ઇથેનોલ છે કારણ કે OH પ્રત્યે લાગેલો છે છેલ્લે તો આપણે ઇથેનોલ વાંચીશું કારણ કે 2 કાર્બન છે એટલા માટે. ત્યાર પછી અહીંયા જુઓ તમે તો આ સંજ્ઞા છે એ ડાલ્ટને આપેલી છે એની કયું તત્વ દર્શાવે છે? તો મર્ક્યુરી. પાણીના અણુની ત્રિજ્યા આશરે કેટલા? તો કે 10⁻9 મીટર જેટલી હોય છે. ત્યાર પછી પ્રકરણ 7 છે. આના બરાબર 1 નેનોમીટર થશે. 36 કિલોમીટર પ્રતિ આવરની અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ કેટલી થશે? તો એમાં આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. પહેલાં તો તમારે કિલોમીટરને મીટરમાં ફેરવવું પડે એટલે કે 36 ગુણ્યા 1000 કરવા પડે અને એના છેદમાં તમારે આવરને સેકન્ડમાં ફેરવવા માટે 3600 કરવા પડે. મીંડા ઉડી જશે અને 36 ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે? 10. સુરેખપથ પર એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ આવરથી વધી અને 72 કિલોમીટર પ્રતિ આવરની થાય તો આપણે પ્રવેગ શોધવાનો છે. તો પહેલાં હતી આટલી અને પછી એ થઈ આટલી એના માટે સમય કેટલો લાગ્યો? 20 સેકન્ડ
તો હવે આપણે એને પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશું અને ત્યારબાદ આપણે એને પ્રવેગ માપીશું, જેના માટે v માઇનસ યુના છેદમાં ટી બરાબર એ કરીશું. અનિયમિત ગતિ કરતા એક પદાર્થના અંતર x વિરુદ્ધ t એટલે કે x અને tના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે તો ઝડપનું. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર તો v બરાબર 2πr ના છેદમાં t. ત્યાર પછી એક મોટરસાઇકલની પહેલી 15 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની હતી અને બીજી 15 મિનિટમાં 50 કિલોમીટરની હતી. તો આ મોટરસાઇકલની 30 મિનિટના સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ આપણે શોધવાની છે. તો સરેરાશ ઝડપ થશે 45. એના માટે આપણે કાપેલું કુલ અંતર ના છેદમાં લીધેલો કુલ સમય, આવું કરવાનું રહેશે. નિયમિત પ્રવેગી ગતિ કરતા એક પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે તો પ્રવેગનું મૂલ્ય આપે. ત્યાર પછી ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે. તો એમાં આવશે સ્થળાંતર. એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ એટલે કે નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે તો તેણે કાપેલું અંતર આપણે શોધવાનું છે. તો એમાં આવશે 10 કિલોમીટર. ત્યાર પછી છે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ કેવી ગતિ કરે તો નિયમિત વર્તુળાકાર. કારે કરેલું અંતર અથવા તો કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી મપાય તો ઓડોમીટર. પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર સેકન્ડની -2 અથવા તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. બીજું છે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે તો વેગનું મૂલ્ય આપે છે. ત્યાર પછી પ્રકરણ 8મું છે, જેમાં પહેલું બસમાં આપણે ઊભા હોઈએ અને બસ અચાનક ગતિમાં આવે તો આપણે કઈ બાજુ તો કે પાછળની તરફ નમી પડીએ. પદાર્થનો વેગ 3 ગણો કરવામાં આવે તો તેનું વેગમાન 3 ગણું થઈ જાય. એક પદાર્થ પર 150 ન્યૂટન બળ લગાડતા તેમાં 3 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે તે તેનું દળ કેટલો કિલોગ્રામ તો 50 કિલોગ્રામ થશે. ત્યાર પછી 10⁶ ડાયન બરાબર કેટલા ન્યૂટન થાય તો 10. ત્યાર પછી 1500 કિલોગ્રામ દ્રવ્યમાનવાળી કારનો વેગ 36 કિલોમીટર પ્રતિ કલાકથી નિયમિત વધારીને 72 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે તો તેના વેગમાનમાં થતો ફેરફાર કેટલો થશે તો 15000. છઠ્ઠું ખાલી જગ્યાનું જડત્વ સૌથી ઓછું હશે તો એમાં આવશે સ્કૂટર. પ્રકરણ 11માં પહેલું છે ખાલી જગ્યા તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે તો લંબગત. ત્યાર પછી 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય તો એમાં આવશે 10⁻10. કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવાય. મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા પરાશ્રાવ્ય ધ્વનિ. હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગનો હવામાં વેગ કેટલો હશે તો 340. ધ્વનિની તીવ્રતાનો એકમ તો એમાં આવશે W પ્રતિ મીટરનો સ્ક્વેર. ત્યાર પછી બીજું છે પ્રકરણ 12મું છે, એમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્વ બોરોન છે. મ્રિંગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવમાં ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરે તો તળિયાના. ત્રીજું ખાલી જગ્યા રવિ પાક છે તો શેરડી. મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય ભાગમાંથી તો રોહુ. અને પિન્સ મોનોડોન ખાલી જગ્યા છે તો એમાં આવશે સમુદ્રી ઝીંગા. અને જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે ખાલી જગ્યા પદ્ધતિ તો પાક ફેરબદલી. ત્યાર પછી મિત્રો ટૂંકમાં જવાબો આપવાના છે. હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે અને લખતું જવાનું છે.